हेलो गुड मॉर्निंग ओम नारायण केम छो बधाय मजामां। आई होप के बधाय मस्त मजाना हशो। आज से सोमवती अमास एटले जो अमारा बाळको पण शिवजीना दर्शन करवा माटे आवी गया छे अने पछी आपणे जईशुं खेतरमां। मम्मीने लोको छे त्यां। ओम नमः शिवाय ओम नमः बस थोड़ું રાખજો મારે હાટું ओम नमः शिवाय ओम नमः शिवाय એમ બોલાય હરી જો હરી જો ओम बोलो नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय એમ બોલાય હું બોલાય ओम नमः शिवाय ओम थोड़ा प्रैक्टिस कर दो खाया करते। तो जो आज सोमवती अमास छे एटले हूँ ने काकी बे जो पूरी ने गोळ देवा माटे गायोने जईए छीए। तो के तमे अमारा घरनी गायो पासे गमे एमनेम जाओ ने तोय दौड़ीने आवे एव्युं छे बिचारी। तो जो अमारी गौशाळानी बार जग्या छे अने आखो दिवस अमे गायोने अहींया राखीए छीए। तो आपणे गायोने अत्यारे पूरी ने गोळ आपी दઈએ। तो आपणे गायने हवे दई दઈએ जो पूरी ने गोळ। एने तो खाई लीधी छे, हवे ओली गायो रे एने दई आवी। काकी हालो आपणे खाई जाओ से ओला हिंदी ने हते देजो। દોડી દોડીને મળે આવા ગાયો આ તો ગોળ ને પૂરી ખવડાવવાનું બહુ માતમ છે અમાસ છે તે હાલે ની ભાઈ તું હોત ને મારો હાથ ખાઈ જાય હજી એક રહી ને જો આવી સુંદર મજાની અમારી ગાયો છે અને આ અમારી ગોપી છે જો એમાં અમારી ઓલી ગૌરી તો બોલાવી છે તોય નથી આવતી અને હવે ખબર નહીં ઓલી ઝાર ખાવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ છે ને તો અમારી ગંગા દોડીને આવે છે। આ અમારી નાની નાની વાસળીઓ ને વાસડા ને એવા બધા છે। આ ઝીણા ઝીણા ટાબરિયા બધા અહીંયા બાંધ્યા છે અંદર ઠંડી છે ને એટલે। મારી હાડી આલે ને દઉં છે ખાને આખા હે નાની તે બસ ખબર આગળ મમ નાના બાવની જેવું કરવું પડે। તું ખા લેને આને મોઢું નથી બોલતું।
કાંઈ નહીં રા બીજું તો નાનું નાનું છે તને ખબર ખાય કે ન ખાય કાંઈ નહીં હાલો તમે દૂધ પીવો બીજું આને દઈ દો હાલો લેને ભાઈ ખાને દૂધી ગળપો આવે છે કઈ ખાઈ રે ભાઈ તો કઈ લે સારું પૂરું મમ્મીના ચપ્પલ જો હીલ વાળા થઈ ગયા છે ગારો ગારો તો એ મીડા છે સાફ કરવા અમારા રીવાનભાઈ ના પપ્પમ પપૈયા ને પપ્પમ કે અને આ સાઈડ જો અમે તુરિયા ગલકા અને ઓલી તુમડી છે ને મમ્મી એનો માંડવો બનાવ્યો છે એટલે એમાં સરસ મજાની તુમડી આવી ગઈ છે આપણે એ પણ લઈ લઈએ તુમડી એટલે દૂધી ની એક અલગ જ ગોળ સાઈઝ ની હોય એવી અને આ સાઈડ આ રીતે જો મસ્ત ગલકા થાય આમાં માંડવો હોય એટલે આમ લટકતા જે થાય એકદમ સરસ લાંબા અને સરસ ગલકા થાય કેમ મમ્મી અને આ સાઈઝ ની જે દૂધી છે નાની નાની જો અહીંયા આને તુંબડી કહેવામાં આવે ગોળ શેપ માં હોય તો આ રીતેનો માંડવો બનાવ્યો છે આ કદાચ તો 6-7 મહિના થઈ ગયા કેમ મમ્મી આ બધું બનાવ્યું હોય આગળના વિડીયોમાં મેં બતાવ્યું હતું અત્યારે એકદમ ઘેર ઘર થઈ ગયું છે જો આ તુંબડી છે કાપી લો અને જો આવી સરસ મજાની કુણી કુણી તુંબડી થઈ ગઈ છે તો આપણે લઈ લઈએ એને અને આ જો સરસ મજાની વેફર બહુ જબરી છે એકદમ મોટી સાઈઝ ની કેમ મમ્મી એને બી કરવા મેકી છે બી તો જોવાના અને અમારા ઘરે બી કરવા માટે જે પેલી વખત જે તુંબડી આવી હોય ને એને જ મૂકે એટલે એનું બી સારું થાય અને આ સાઈડ અમે વાવ્યા છે અળવીના પાન અત્યારે થોડા ખરાબ થઈ ગયા છે પીળા પડી ગયા છે ઠંડી હોય એટલે એવું થોડું તો રહે જ ગલકા ને હોતે બી માટે મૂક્યું છે એ જો તમે કેટલી મોટી સાઈઝ નું છે જો એટલે જયારે અમારા ઘરે કઈ વાવ્યું હોય અને એમાં પેલું વેલું જે કઈ પણ ફળ પાકે અથવા તો શાકભાજી હોય ગમે એને બિયારણ કરવા માટે રાખે એટલે નેક્સ્ટ ટાઈમ આપણે વાવવું હોય ત્યારે એ બી વાવીએ તો એનાથી સારું એવું શાકભાજી થાય છે અને આ રીતેનો માંડવો બનાવ્યો હોય અત્યારે જો કેવો મસ્ત ઘાટો ઘેર ઘૂર થઈ ગયો છે અને આ છે આમાં ભેગી વાલોળ સાથે વાવેલી છે અને વાલોળના ફૂલ જો આ રીતેના પર્પલ કલર ના હોય એ તો હજી આમાં આવી ના આવી ગઈ છે જ્યાં દેખાય અત્યારે ગળો લાગી ગયો છે પાદમાં અડી તો પાનમાં એટલો ગળો દેખાય છે અને જો ગલકાના ફૂલ આ રીતેના હોય છે યલો કલર ના આ સાઈડે આવેલા છે અને આ છે એનું નાનું નાનું જે ગલકાનું શું કહેવાય ને મને બહુ ખ્યાલ નથી ને હું કે નાની સાઈઝ નું છે ગલકું આ સાઈડ બોવડીના બોર બહુ બધા આવી ગયા છે અને આ છે સરગવો તમને ત્યાં નજીકથી લઈ જાઓ તો ફૂલે એટલા બધા આવી ગયા છે અને આમાં જો કોયલ બેઠી ઈ મને જોઈને બી જાય છે જો મસ્ત મજાના ફૂલ આવી ગયા છે આ 12 માસ થાય એ સરગવો છે અમુક અમુક તો સિંગોય આવી ગઈ છે એમાં અને ફૂલ તમે જો કેટલા બધા આવી ગયા છે અત્યારે તો તમે જોઈ રહ્યા છો એ સરગવો છે અને એમાં અત્યારે બહુ બધા ફૂલ આવી ગયા છે આ 12 માસ થાય એ સરગવો છે
એમાં અમુક અમુક નાની નાની સિંગોય પણ આવી ગઈ છે. તો આ રીતે નાના વ્હાઈટ કલરના સરસ મજાના ફૂલ હોય. તો આ રીતેના જો વ્હાઈટ કલરના એના સરસ મજાના ફૂલ હોય છે. પછી એમાં સિંગો લાગી જાય પછી આપણે એનું શાક બનાવી શકીએ. સરગવો આપણા હેલ્થ માટે સારો હોય છે ખાવામાં. જે કોઈને કેલ્શિયમનો પ્રોબ્લેમ રહેતો હોય, હાથ પગ દુખતા હોય, એ લોકો ખાલી બાફીને ખાતા હોય ને રેગ્યુલર ખાય તો એને સારું થઈ જતું હોય છે. તો જો આ રીતેનું સરગવાનું સરસ મજાનું ઝાડ છે. સાઈડ અમે વાવી દીધા છે અહીંયા ઘઉં. ઈ એકદમ સરસ થઈ ગયા છે. પક્ષીઓ જો તારે મીડા છે અત્યારમાં સરસ મજાનો કલરવ કરવા. કેટલા બધા ઉડે છે જો. ને આ રીતેના ઘઉં હોય છે. હજુ તો આ નાના છે અને અત્યારમાં ઝાકળ આવ્યો હોય તો પાણીના ટીપાઈ કેવા સરસ બાજી ગયા છે એની ઉપર. સાઈડ જો ફરીથી આ જુવાર વાવી દીધેલી છે. એ હજી નાની સાઈઝની છે થોડી. અને અહીંયા જો તુવેર આપણે પહેલાના વિડીયોમાં જોયું હતું ત્યારે હજી સિંગો એકદમ નાની નાની હતી અને ફૂલ બહુ લાગેલા હતા. અત્યારે સિંગો જાજી છે ને ફૂલ ઓછા થઈ ગયા છે. એવું છે. આ રીતેનું જો સુંદર મજાનું મારું ખેતર છે. અને પક્ષીઓ જો ઉપર કલરવ કરે બહુ બધા છે. અને આમાં તુવેર લાગી ગઈ છે તો હું ને મમ્મી થોડી તુવેર લઈ પણ લેશું. એટલે સાંજે કઈ આપણે શાકભાજી કઈ બનાવીએ તો એમાં નાખવા થાય. તો આ રીતેની હોય છે તુવેર. અને આમાં કેટલી બધી સિંગો લાગેલી છે. અને અમારા છોકરાઓને તો તુવેર બહુ જ ભાવે છે. એમ જ દાણા હોય તો એ એટલા ખાય. અને આ વખતે ફાલે સારો છે જો. ઘણી ગણાય ને એટલી સિંગો આવી છે જો. આવું હતું મારું સુંદર મજાનું ખેતર. અને આવી સુંદર છે અમારી ગામડાની લાઈફ. જો તમને અમારો વિડીયો ગમતો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. ઓમ નારાયણ.